આપનું સ્વાગત છે। હિંમતનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેન પટેલની અધ્યક્ષતામાં મહિલા સંમેલન યોજાયું। સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી સાબરકાંઠા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાઇટ જસ્ટિસ એક્શન ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ થીમ અંતર્ગત હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેન પટેલની અધ્યક્ષતામાં હિંમતનગરના ડોક્ટર નલિકાંત ગાંધી ટાઉન હોલ ખાતે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેને મહિલાઓની સમાજમાં ભૂમિકા તેમજ સરકાર દ્વારા અમલી વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અંગે જાણકારી આપી વધુમાં વધુ મહિલાઓ આ યોજનાઓનો લાભ થકી આર્થિક સદ્ધરતા મળે તેવી આશા વ્યક્ત કરી હતી। જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરપર્સન ડોક્ટર અનસુયાબેને જણાવ્યું હતું કે મહિલા દિવસની ઉજવણી શા માટે અંગે જાણકારી આપી સૌ મહિલાઓને શુભેચ્છા પાઠવી હતી। આ પ્રસંગે ભારતની પ્રથમ શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેને શ્રદ્ધાંજલિ આપી હતી। ભારતના રાષ્ટ્રપતિ નાણામંત્રી મહિલા છે, જે બાબતે ગૌરવ લઈ દીકરીઓને આજે શિક્ષિત બને અને વિકાસના પંથે આગળ વધે। મહિલાઓ પોતાના આરોગ્ય પર ખાસ ધ્યાન આપે, જીવનમાં યોગ અપનાવી સમાજના વિકાસમાં સહભાગી બને તેવી આશા વ્યક્ત કરી હતી। હિંમતનગર ડીવાયએસપી પાયલ સોમેશ્વરે સમાજ અને સરકારમાં મહિલાઓની ભૂમિકા અંગે જાણકારી આપી મહિલાઓએ પોલીસ હેલ્પલાઇન નંબર 112 181 અભયમ અને સાયબર ક્રાઇમ નંબર 1930 નો ઉપયોગ કરવા જાગૃત થવું જોઈએ। વધુમાં તેમણે સી ટીમ ને મહિલા પોલીસ સ્ટેશનની કામગીરી તેમજ સ્માર્ટફોન સુરક્ષા સેટિંગ્સ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના રેખાબેન ત્રિવેદીએ મહિલાઓની કાનૂની અધિકારો સમાન હક વિશે જણાવ્યું હતું। મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા 2013ના કાયદાનું પાલન યોગ્ય રીતે થાય તે અને મહિલાઓ આ કાયદા વિશે વધુને વધુ જાગૃત બને તેના પર ભાર મૂક્યો હતો। કાનૂની સેવા સત્તા મંડળના કાર્ય વિશે જાણકારી આપી છેવાડાના વ્યક્તિ સુધી ન્યાય મળે તે માટે વિશેષ જાણકારી આપી। મહિલા અગ્રણી કૌશલ્યાબાએ જણાવ્યું હતું કે યંત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તંત્ર દેવતાઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા મહિલાઓના વિકાસ અને સશક્તિકરણ માટે અનેક યોજનાઓ અમલી બનાવાઈ છે। આજે સમાજ, સરકાર અને વહીવટી તંત્રમાં મહિલાઓએ આગવું સ્થાન ધરાવે છે। આજે ઘરના રસોડાથી બહાર નીકળી પુરુષ સાથે ખભેથી ખભો મિલાવી આગળ વધી છે। મહિલાઓ પોતાના આરોગ્યનું ધ્યાન રાખે, યોગ અપનાવે અને ભારતના વિકાસમાં સહભાગી બની વડાપ્રધાનના એટ 2047ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભૂમિકા નિશ્ચિત કરો તેવી આશા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર મહિલાઓ, જેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલા સરપંચો, વિવિધ સખી મંડળો, આરોગ્ય ક્ષેત્રે સારી સેવા આપનારા બહેનો, IDDS વિભાગમાં સારી સેવા આપનાર બહેનોનું મહાનુભાવના હસ્તે સન્માન કરી વિવિધ યોજનાના મહિલા લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કલેક્ટર લલિત નારાયણ સિંધ સાધુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ, નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય સહિત જિલ્લાની મહિલા અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ, તલોદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।